નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતથી સુરત કિમ કુસુમ્બા રેલવે ટ્રેક પરથી ટ્રેન ઉઠાવવાના કારસનો મામલો। ગ્રામ્ય એસપી હિતેશ જોઈસર પ્રેસ કોન્ફરન્સ સંબોધશે। રેલવે ટ્રેક પર પેડલોક કાઢી ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ 2 દિવસ પહેલા થયો હતો। આ કેસમાં એનઆઈએ અને એટીએસ સહિત કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાયા હતી। કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ કેસમાં ફરિયાદે જ આરોપી નીકળ્યો। 71 પેડલોક અને ફેસ પ્લેટ નીકળ્યાની માહિતી રેલવે કર્મી સુભાષ પોદાર દ્વારા આપવામાં આવી હતી। ફરિયાદ થઈ ત્યારથી જ નેશનલ એજન્સીઓને સુભાષ પોદાર પર શંકા હતી। આ કેસમાં અત્યાર સુધીમાં 3 રેલવે કર્મીઓની અટકાયત કરવામાં આવી, જેમાં મુખ્ય આરોપી સુભાષ પોદાર છે। સુભાષે સારી કામગીરી બતાવવા માટે 71 પેડલોક કાઢ્યા હતા। આ પહેલા ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ ગઈ હતી, પણ ટ્રેનના કોઈ પણ પાયલોટની ટ્રેક પર શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। આ કેસમાં રેલવેના કર્મીઓની સુરત એલસીબી પૂછપરછ કરી રહી છે। રેલવે તરફથી ખાસ એવોર્ડ આપી ઘટનાઓના સતર્કતા માટે આપવામાં આવે છે। સુભાષે લાભ મેળવવા માટે આ કૃત્ય કર્યું છે। આ કેસમાં તપાસ માટે 140 પોલીસ કર્મીઓની ટીમ બનાવાઈ હતી, ઉપરાંત ડ્રોનની પણ મદદ લેવાઈ હતી। બ્યુરો રિપોર્ટ કલમ સમાચાર, સુરત।